કૃષ્ણ, હું આશાદીપ ઇન્ટરનેશનલની વિદ્યાર્થીની ક્રિશા જળવંતરા. આજે હું તમને જન્માષ્ટમી વિશે કંઈક કહેવા માંગુ છું કે ગોકુળથી સંદેશા આવ્યાનું જાણ થતા મથુરાએ ખોંખાર ખાધા. કે ગોકુળથી સંદેશા આવ્યાનું જાણ થતા મથુરાએ ખોંખાર ખાધા. કાગળ પર લખ્યું હતું કે ગાનાને પહોંચે અને લિખિતનમાં નામ હતું રાધા. મને કવિતા કહેવાનું મન થાય છે, જે મારી પ્રિય કવિતા છે. આ કવિતા પ્રણવ બક્ષીએ લખેલી છે કે કૃષ્ણના જીવનમાં ક સાથે સતત સાતત્ય રહેલું છે. કે કૃષ્ણ મને એમ લાગે કે તને ક હારે જ ફાવે. મારી ભાષામાં તેથી જ સૌથી પહેલો ક આવે. કૃષ્ણ તારી કુંજ ગલીએ ને એમાં ઉગ્યા કદમ. કૃષ્ણ તારી કુંજ ગલીએ ને એમાં ઉગ્યા કદમ. કાલિંદીનો ધરો અને એમાં નાક પણ કાળિયો જ આવે કે તને ક હારે જ ફાવે. કૃષ્ણ તારી સખી અને કોંતય તારો મિત્ર. કૃષ્ણ તારી સખી અને કોંતય તારો મિત્ર. ફૂઈ કુંતી અને ક્રૂરમામા કંસમાં પહેલો તો ક જ આવે કે તને ક હારે જ ફાવે. યુદ્ધ તો ગમે ત્યાં થાય તેમાં પણ કુરુક્ષેત્ર ન કહો. યુદ્ધ તો ગમે ત્યાં થાય તેમાં પણ કુરુક્ષેત્ર ન કહો. અને વિપક્ષમાં હોય જો કૌરવ તો તને કાવા દાવા કરતા પણ ફાવે કે તને ક હારે જ ફાવે. અર્જુનનો શત્રુ ભલે કર્ણ, ક નાતે તો પોતીકો લાગે. અર્જુનનો શત્રુ ભલે કર્ણ, ક નાતે તો પોતીકો લાગે. 18 અધ્યાયમાંથી કર્મ નામનો આખો અધ્યાય આવે કે તને ક હારે જ ફાવે. સેનાપતિમાં કૃતવર્મા ને ગદાનું નામ કૌમુદકી. સેનાપતિમાં કૃતવર્મા ને ગદાનું નામ કૌમુદી. સ્કિન ટોન તારો કાળો તેથી રાધા હારે જ કોન્ટ્રાક્ટ ચમે કે તને ક હારે જ ફાવે. કે કૃષ્ણ મને એમ લાગે કે તને ક હારે જ ફાવે. મારી ભાષામાં તેથી જ સૌથી પહેલો ક આવે. મીરાનું મોહન તું અને રાધાનું ગાન છે. મીરાનો મોહન તું અને રાધાનો ગાન છે. મન મોહનારો તું સૌનો કનૈયા લાલ છે. ગુજરાતીમાં કહેવાયું છે ને કે ગમતું મળે તો અલ્યા ગુંજે ને ભરીએ ને ગમતાનું કરીએ ગુલાલ. તો એકવાર નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી. હાથી ઘોડા પાલકી જય હો નંદલાલ કી. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.